તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં? જો કે આપણે વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો, આજનો આપણો છે ને વ્લોગ 6:30 વાગ્યાથી ચાલુ થાય છે, કારણ કે આજે આપણે ગામમાં ગયા હતા. ગાત્રાણ માતાજીનું મંદિર છે આપણો, જે ચેનલમાં ચેક કરી આવે તો બીજો વ્લોગ છે ને આપણો, બીજો જ વિડીયો તે ત્યાં બનાવેલો છે આપણે ગાત્રાણ માતાજીનું મંદિરે. ત્યાં પ્રોગ્રામને હતો કુટુંબનો બધાનો, તે માટે આજે અત્યાર સુધી ત્યાં હતા. હમણાં આવીને આપણે નાહી ધોઈ લીધું, પછી આપણે વ્લોગ ચાલુ કર્યો. ગદામમાં પાણી ચાલુ હતું, પછી વ્લોગ ન હતો એટલે અત્યારે ચાલુ કર્યો ને એવું છે અત્યારે તો. અને મિત્રો, જો એવા માટે જ વધારે તો વ્લોગ મેં આજે ચાલુ કર્યો. આ જો બર્તન એટલા, પછી વાં પાસે પડ્યા. આપણે વ્લોગ વિડીયો બનાવ્યો હતો મશીનનો, કાલુનો જ છે, લગભગ આ કાલુનો જ છે વિડીયો. હવે આમાં છે ને ઘણા મિત્રોને એમ થતું હશે, આપણે ઘણા લોકોને, કે આ બધું ગેરકાનૂની છે. એટલે હું માનું છું કે લાકડાનું બધું ગેરકાનૂની છે. ઘણા ઠેકાણે તમે જોતા છે રોકે, ઘણી મૂવીઓમાં જઈ ગયું બધું. પણ આ ખાસ મિત્રો, જો હા હે ને, અમારો ઈરાદો નહોતો કાપવાનો. તમને લોકોને ખબર છે, આપણે વિડીયો દેખાડ્યો તો હિટાસી આવીને ભલે બે સાઈડથી ખબર હોય તો લાકડા કાપી જાય ઝાડવા. ઝીણો છે કે કેવડો વડલો આખો અંદર નાખી દીધો હતો. અને હવે એ પછી કાંઈ કાંઈ ન આવે, બળતણ કાઢીને ચોખ્ખું કંઈક તમારે કોઈને જોતા હોય, પણ એ ગોટો મોટો વાળીને નાખી જ દે. પછી હવે આપણે તો કાપવા જઈએ, બળતણ ઉપયોગી આવી જાય આપણે, ને આપણી જગ્યાએ હોય નાથી જ આપણે કાપી આવીએ. એટલે એમ માટે થાય ને અમે, બાકી કાંઈ અમે નથી કાપવા. લીલા નહોતા, ઉકાઈ ગયેલા જ છે, તમે જુઓ તમારી નજરે. નતા લીલા ઝાડવા કાપવા એ ગેરકાનૂન છે, એ તો હું હકીકતમાં માનું છું. પણ હવે એ ખુદ જ બધા આ બધું કરે છે, એમાં અમે કાંઈ ન હાલે, એ નાખી દઈએ ઉપાડીને. હવે તો પછી આપણે એને કાપવાના જ ને, રોગા કેવા નાખી દેવાના. એમાં હું ખોટું બોલતો હોય તમે કોઈ કયો, સાચી વાત કે ખોટી વાત કમેન્ટ કરીને જણાવો તમે બધા મને. બાકી હું તો સાચું જ કહું, એવું છે. અને બાકી અહીંયા જો આ બેકગ્રાઉન્ડ મસ્ત મજાનું થઈ ગયું, પાછળ દેખાય મને કાંઈ ખબર નથી. જો આવું અહીંયા આપણે મસ્ત વિડીયો ઉતારી શકીએ, કોમેડી ઉતારવા. એ તો પેલા સ્ક્રીન વાળા અહીંયા ન ઉતરે, કારણ કે હા બહુ ને અત્યારે જો પ્રકાશ પડે આવો ખતરનાક. એટલે પછી સ્ક્રીન ખબર હોય તો હાંભું ન દેખાય હરખું સ્ક્રીનમાં, એ તકલીફ આવે જાય. આમાં હે ને હરખી અહીંયા સ્ક્રીન ન આવે થઈ જાય. આ મટુકાનો આવેલો છે ને. હા મિત્રો, મટુકાનો તમને કહેતો તો જારવો બતાવું, આવેલામાં નથી. આ હે જારવો એટલા આવ્યા ભાઈ, ઓહો એની વાતું પૂરી. જો આ રહ્યું, આ છે મટુકું. હજી તો આનું હે મોટું થાય. જો અહીંયા આવ્યા, જો એ તો ઘણા છે અહીંયા. પછી જો આ રહ્યા, આ કેમ બાકી આને કઈ મટુકા મિત્રો. હજી તો આ કાચા હે, પાકી જાય ફૂલ ઓટોમેટિક એકલા નીચે ખરી જાય. આ મિત્રો આ ના પાછું એવી રીતે હોય કે અત્યારે લીલું હોય, પછી જેટલી હદે પાકી શકે ને એ ઓટોમેટિક પાકવા જ માંડે. ફૂલ હદે પાકી જાય ને તો એકલું નીચે પડી જાય. એટલે પછી આપણે એનું જ્યુસ કરી શકીએ અંદરથી કાઢીને. એવું ભાઈ એ જ્યુસ થાય ખરેખર. મિત્રો આ આપણે બનાવશું ત્યારે તમને બતાવીશ કઈ રીતે બનાવે આખું. હવે વાતું પૂર્યું. અને ટૂંકમાં કે તો આ ડોક્ટર છે ને ખુદ જ કહે કે ગ્લુકોઝના બાટલા બરોબર છે. ગ્લુકોઝનો જે શક્તિનો બાટલો આવે, ઘણા લોકો ટૂંકમાં બીમારને ટૂંકમાં કે તો ઓલા થઈ જાય, શક્તિ ન રહીએ ત્યારે ગ્લુકોઝનો બાટલો ચડાવે. હવે આ પીએ ને તો ગ્લુકોઝના બાટલો બરોબર થઈ જાય. એટલું ઘણું કામ આવે, ખુદ ડોક્ટર કહે. તમે કોઈ ડોક્ટર જોતા હોય તો કમેન્ટ કરીને જણાવજો અમારા ઓડિયન્સને. તમે ખુદ જ જોતા હોય તો ઓડિયન્સ રહી, બીજું હું મારે કેવું જણાવજો આ બધાને કે આ મારી વાત સાચી છે કે ખોટી. મેં સાંભળેલું હોય એવું ઘણાય પાસેથી, ને ઘણા ડોક્ટરોએ પણ કીધેલું હોય મેં સાંભળેલું, એટલે કે હું ખોટું નથી ફાંકા મારતો. અને મિત્રો, જેમ દીથી દી જતા જાય એમ આપણો બાજરો પણ મસ્ત મજાનો થતો જાય છે. જો આવો કંઈક આવી રીતે પાકવા માંડે છે. જો હજી આમ ભરાઈએ ને ત્યારે નથી પડતો. જો હરખી રીતે આમ અંગૂઠો આંગળી આપણે અંગૂઠો આંગળી અડાડીએ ને પહેલાં નીચે પડી જાય ને એટલે સમજી લેવાનું કે પાકી ગયા. બાકી આમ જુઓ, દાણો જુઓ ખાલી કેમ છે, પડી ગયો નીચે. એવો છે મસ્ત મજાનો દાણો, જમાવટ વાળો, ભગવાનની દયા. બાકી જો અહીંયા નીચે આ એક છોડવો હોય એમાંય આવ્યા ડુંડા. અને હવે આપણે ઘોડા ઉપર ચડી અને પછી આ મીડિયો થાય ને આખું ખીચાવા માંડે આપણી.
એ વિડીયો હું એમને એમ જઈએ ને ત્યારે વિડીયો હું બોલું એમને એમ જઈને આખું ખીચાવ મને આપ્યું એટલા ડુંડા એક જ જગ્યા અને એટલા ડુંડા થઈ જાય એટલે એમ જ થાય આખું ખીચાવા મને આ ફળ્યું એવું છે આમાં તો બાકી બીજું તો હું હવે આજનો વિડીયો બહુ લાંબો નથી થયો પણ ઘણો મહત્વનો વિડીયો છે આજનો તમે જાણ્યું લાકડાનું જાણ્યું કે કેવી રીતે હું બધું છે પછી જાણ્યું મટુંબાનું બધું આપણે મટુકાનું અમે મટુંબા કહીએ બાકી આમ ઓરિજિનલમાં મટુકા કહેવાય એને એટલે હું મટુકા તમને કહું બાકી બાજરાનું તમને જણાવ્યું કે કેવી રીતે આપણો દાણો ચડતો જાય એટલે એટલું આજનું મેં જણાવ્યું જાજી લાભ નથી કરી તમને લોકોને ખબર છે બાકી તો હવે એટલો આપણે વિડીયો ગમ્યો હોય મહત્વનો સારો લાગ્યો હોય તો લાઈક મારી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો આપણે મળીએ બીજા વિડીયો પણ બધાને જય શ્રી રામ